હેલો મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય રામ. મિત્રો અત્યારે જવાનું છે આપણે સુરત થી, એટલે અત્યારે જવાનું છે આપણે ગુરુકુલ. એટલે ચાલો મિત્રો આપણે જઈએ. મિત્રો આપણે ગલીબેન તૈયાર થઈ ગયા છે, પેડો કરી હતી, રિક્ષા આવી ગઈ છે, એટલે જઈએ છીએ ગુરુકુલ. અત્યારે ગુરુકુલ અહીંયા આવું બહારનો ગેટ છે, પછી વળતા મિત્રો આવું છે અહીંયા. જો તો તમને જાત જાતના મંદિર ભગવાનના અને બધું જોવા મળશે. બેગમાં નાખવાના છે. મિત્રો આ બધા અહીંયા ફુવારા છે. અત્યારે મિત્રો જો આ ફુવારા છે, સામે આપણા હનુમાન દાદા દેખાય છે. આપણે ત્યાં જઈને તમને દેખાડ્યું સ્વામિનારાયણ ભગવાન. આ જો આ ફુવારા છે અહીંયા. અમે ઘનશ્યામલાલનું મંદિર છે, તમને ત્યાં જઈને દેખાડું. સ્વામિનારાયણનું મંદિર છે. મિત્રો આ રાસલીલા છે અહીંયા કાનોડાની. અહીંયા અડધા મૂર્તિ ને એવું છે. આ તમે આ જો હતા એ જોવા જેવું છે મિત્રો. બધા ભગવાન છે, સ્વામિનારાયણ. પબ્લિક ઓછું છે પણ જોવા જેવું બહુ મસ્ત છે. આવજો તમે, આવું સુરત આવો છે. આપણે અહીંયા કાનુડો છે અને બધા લાવે છે. આપણા ગલીબેન ઉભા રહી ગયા છે ફોટો પાડવા માટે. આપણે મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને આ છે છોકરાઓનું હોસ્ટેલ સુરત ગુરુકુલ હોસ્ટેલ છે. અને બસ અને આપણે જઈએ છીએ અંદર. ઓલું પ્રદૂષણ છે ને જોવા જઈએ છીએ અત્યારે. અને
મારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ્યો. અત્યારે અહીંયા ટિકિટ લેવા ગયા છે મામા. અત્યારે ટિકિટ બારી છે એટલે હવે અત્યારે આપણે જવાનું છે હવે અંદર. મિત્રો આપણે પ્રદૂષણ જોવા જઈએ છીએ એટલે અંદર પ્રદૂષણ નહીં. મિત્રો અત્યારે હવે જઈએ છીએ અમે નીચે. હવે દાદર આવ્યા છે. અહીંથી નીચે પહેલાં જવાનું, પછી ઉપર જવાનું છે. આપણે આવી ગયા છે પ્રદૂષણ જોવા. નર્મદા જે મિત્રો આપણે પાછી બધી નીચે જવાનું છે. બાલ ઘનશ્યામ છે. મિત્રો અહીંયા પેન્ટિંગનું કામ શરૂ છે અત્યારે, એટલે અહીંથી આગળ દેખાડું. મિત્રો આ ગોળ ફરે છે આમનો, અને બધા ભગવાનના કપડાં, વસ્ત્ર અને બધું અલગ અલગ છે આમાં. જોવા ગાડી જાળી મેરી હતી, કોઈ અડી ન આવી. મિત્રો અત્યારે આ મોટી માછલી સુધી વાળી વાત છે. મને
ફોટો કરી દઈએ આપણે સીન મોઢામાં આવી ગયા છે અંદર આવું કાંઈક છે અંદર પ્રદોષ દર્શન અંદર આવું છે આવું અંદર હેલા જઈએ છીએ આપણે બે બહુ આમાં ઉંદર છે ને ઓલું કરવાનું આપણે રાઈડું નાખેલી છે હવે મિત્રો અંદર જઈએ છીએ હવે હા અહીંથી તમને જંગલ આવ્યું છે વિષ્ણુ ભગવાનનું છે મિત્રો થોડુંક અહીંયા અંધારું આવ્યું આપણે ફેસ કરી પાછા ઉપર ચડવાનું છે આપણા મિત્રો આવ્યા હતા અંદર રહેવા હતા બીજા રસ્તેથી આવી ગયા છે માછલીઓ પણ એટલી છે હવે માછલી છે વ્હાઈટ આમું છે ચાપ દબાવીને એક ધારું એટલે હમણાં તો એક ચાપ હવા ગલવા મળ્યું મિત્રો અત્યારે આપણે આ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આપણે બીજા વિડીયોમાં તમે જોજો એટલે આપણે આ વિડીયો એન્ડ કરીશું. મિત્રો સારો લાગ્યો તો મારા લાઈક કરો, શેર કરો.